નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે તાસ 7 ની અંદર દ્રવ્ય અવસ્થા બદલી શકે તો એ અવસ્થા બદલાવા માટે તાપમાનમાં ફેરફાર કરતા કઈ રીતે અવસ્થા બદલે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એની અંદર અમુક કેલ્વિન માપમાંથી સેલ્સિયસ માપમાં કઈ રીતે ફરે અને સેલ્સિયસમાંથી કેલ્વિન માપમાં કેમ ફરે છે એ બધાનો પણ અભ્યાસ કર્યો હતો. 4 વ્યાખ્યાનો અભ્યાસ કર્યો હતો. તો એના રિવિઝન સ્વરૂપે આપણે થોડા 3 પ્રશ્નો પૂછ્યા છે. સૌપ્રથમ એને સોલ્વ કરીએ અને ત્યારબાદ આગળના મુદ્દા ઉપર આપણે વધશું. તો પહેલો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલા તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. અહીં તમે જોશો તો પહેલું એક માપ આપ્યું છે 300 કેલ્વિન, એને તમારે અંશ સેલ્સિયસમાં ફેરવવાના છે. તો આપણે ગયા ક્લાસમાં શીખ્યા હતા કે કેલ્વિન માપ આપેલું હોય અને સેલ્સિયસમાં ફેરવવાનું થાય તો આપણે સેલ્સિયસનું સૂત્ર શીખ્યું હતું કે સેલ્સિયસ માપ બરાબર કેલ્વિન માઈનસ 273. એટલે જે માપ આપ્યું હોય એમાંથી 273 બાદ કરવાનું હોય. તો તમે હવે જવાબ આપી શકશો કે 300 કેલ્વિન બરાબર કેટલા અંશ સેલ્સિયસ થાય. તો શું કરવાનું છે, 300 માંથી આ કેલ્વિનની જગ્યાએ 300 મૂકો, 300 માંથી 273 બાદ કરો એટલે જવાબ મળશે 27 અંશ સેલ્સિયસ. તો 300 કેલ્વિનનું માપ સેલ્સિયસમાં થઈ ગયું. એ જ રીતે 573 કેલ્વિન છે એને સેલ્સિયસમાં ફેરવો તો કેલ્વિનની જગ્યાએ મૂકો 573, 573 માંથી 273 જાય એટલે જવાબ મળશે આપણને 300. તો 573 કેલ્વિન બરાબર કેટલા થશે, 300 અંશ સેલ્સિયસ. એ જ રીતે અહીંયા આપણને સેલ્સિયસમાં માપ આપેલા છે એને તમારે કેલ્વિનમાં ફેરવવાના છે. તો શું કરવાનું, એ માટેનું સૂત્ર આપણે શીખ્યા હતા કે કેલ્વિનમાં ફેરવવા માટે સેલ્સિયસનું માપ આપ્યું હોય એની અંદર 273 ઉમેરવાના હોય. તો એ 250 અંશ સેલ્સિયસ છે અને કેલ્વિનમાં ફેરવો એટલે એની અંદર 273 ઉમેરવાના કે 250 + 273 એટલે કેટલા થશે, 523 કેલ્વિન. એ જ રીતે 100 અંશ સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન, તો સેલ્સિયસની જગ્યાએ 100 મૂકો તો 100 + 273 એટલે થશે 373 કેલ્વિન. તો આ ખૂબ જ સરળ દાખલા હતા. ત્યારબાદ એક પ્રશ્નની ચર્ચા કરવાની આપણે રહી ગઈ હતી કે ઉકળતું પાણી અને વરાળ આ બે પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધારે હોય, કોણ વધારે આપણને દઝાડી શકે. એટલે કે ઉકળતા પાણીથી વધારે દાઝી જઈએ કે જે વરાળ છે પાણીની ગરમ એનાથી વધારે દાઝી જઈએ. તો આપણે પ્રવૃત્તિની અંદર શીખ્યા હતા કે જ્યારે પાણીને ગરમ કરવાની શરૂઆત કરીએ એટલે કે પાણી ઉકળવા લાગે ત્યારે પણ એનું તાપમાન 100 અંશ સેલ્સિયસ હોય અને વરાળ બની જાય ત્યારે પણ તાપમાન 100 અંશ સેલ્સિયસ હોય. પણ જ્યારે વરાળ બને છે ત્યારે વરાળના કણ ઈ જે વધારાની ઉષ્મા આપીએ છે ઈ પોતે ગ્રહણ કરેલી હોય છે એટલે વરાળ પાસે દઝાડવાની ક્ષમતા વધારે હશે. એ જ રીતે આપણે ઘન પદાર્થ છે બરફ એટલે પીગાળો તમે તો બરફ પાસે વધારે ઊર્જા હોય કે બરફમાંથી પાણી મળ્યું છે એની પાસે વધારે ઊર્જા હોય. તો એમાં પણ તમે જવાબ આપી શકો કે બરફમાંથી જ્યારે પાણી મળ્યું છે ત્યારે કણ છૂટા પડ્યા, ઈ કણ વધારાની ઉષ્મા ઊર્જાને શોષી લે છે એને લીધે પાણી પાસે બરફ કરતા ઉષ્મા ઊર્જા થોડી વધારે હશે. તો આ થયું રિવિઝનની વાત. હજી આગળ આપણે તાપમાનના ફેરફારની અસરમાં એક વાત કરવાની બાકી છે કે દ્રવ્યની અવસ્થા બદલવા માટે તાપમાનમાં કેવો ફેરફાર કરવાથી અવસ્થા બદલાય. તો આપણે એ ત્રીજો ફેરફાર જોવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે વ્યવહારમાં એવા ઉદાહરણ જોયા છે કે ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધું જ વાયુમાં ફેરવાઈ જાય અથવા તો વાયુને આપણે ઠંડો કરીએ તો પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધો જ ઘન પદાર્થ બની જાય. આવા ઉદાહરણ તમે જોયા છે?
વિચાર કરો, આપણે જ્યારે અમુક ધાર્મિક પ્રસંગ હોય, કથા જેવું હોય, ત્યારે આપણે આરતી કરવા માટે ગોરદાદા છે એ કપૂરની ગોળીનો ઉપયોગ કરે છે. આ કપૂરની ગોળીને ગરમ કરતા ઈ પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. અને જો એને ઠારવામાં આવે તો ઈ પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધું જ ઘનમાં પાછું રૂપાંતર થાય છે. તો આ આખી પ્રક્રિયાને ઉર્ધ્વપાતનની પ્રક્રિયા કહેવાય. તો ચાલો એને આપણે પ્રવૃત્તિની મદદથી સમજવા પ્રયત્ન કરીએ. તો પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો એક સ્ટેન્ડ લેવાનું છે, એના ઉપર ત્રિપાઈ જાળી મૂકવાની. ત્યારબાદ એક સાઈના ડીશ તમારે લેવાની છે. આપણે ઘરે જે સિલાઈ માટીમાંથી બનેલી રકાબી વાસણ હોય એને આપણે સાઈના ડીશ તરીકે લઈ શકીએ, એને સાઈના ડીશ જ કહેવાય. એની અંદર તમારે કપૂર કે કોઈ પણ ઉર્ધ્વપાતન પામતો પદાર્થ લેવાનો. એની ઉપર ઊંધી ગળણી મૂકવાની છે અને ઊંધી ગળણીની ઉપર તમારે રૂનું કુંબળું લગાવી દેવાનું છે, જેથી કરીને જ્યારે તમે કપૂરને ગરમ કરો તો એની વરાળ ગળણીમાંથી બહાર ન નીકળી જાય. બરાબર? અને ત્યારબાદ આ પ્રયોગ આપણે કરવાનો છે. તો સૌપ્રથમ આપણે આવશે ભાઈ અહીંયા એ પ્રવૃત્તિ દ્વારા શીખશું. પ્રવૃત્તિમાં તમે જોઈ શકો છો બસ કે સૌપ્રથમ એક સ્ટેન્ડ લીધું છે, એની ઉપર ત્રિપાઈ જાળી લીધી છે અને એના ઉપર આ સાઈના ડીશ લીધી છે. સાઈના ડીશની અંદર મેં કપૂરની ગોળી લીધી છે અને નીચેથી આપણે એને ગરમ કરવાનું છે. પણ એની પહેલા શું કરવાનું? એક ગળણી છે એ સાઈના ડીશની ઉપર મૂકી દેવાની છે, જેથી કરીને સાઈના ડીશમાંથી ગળણીમાંથી વાયુ છે બહાર ન નીકળી જાય. અને એની ઉપર આપણે રૂનું કુંબળું લગાવી દીધું છે. હવે આ રચનાને હું ગરમ કરું છું. તમે ખાસ પ્રયોગને જોજો કે અહીંયા સાઈના ડીશ લીધી છે, અંદર કપૂરની ગોળી છે અને ઉપર એક ગળણી મૂકેલી છે. હવે નીચેથી આપણે ગરમ કરીએ છીએ. ગરમ કરવા તમે બર્નર અથવા તો મીણબત્તીનો ઉપયોગ પણ કરી શકો. ગરમ થશે એટલે અંદર રહેલો કપૂર છે એ કપૂરનું બાષ્પીભવન થશે અને કપૂર ઘન પદાર્થમાંથી સીધો જ વાયુ પદાર્થની અંદર રૂપાંતરણ થશે. થોડીવાર આપણે પ્રયોગનું અવલોકન કરશું અને પછી એના કારણો જોશું કે પ્રયોગની અંદર શું થાય છે. ઘન પદાર્થ પીગળીને પ્રવાહી બને છે કે સીધો જ વાયુ થઈ જાય છે, એનો અભ્યાસ આપણે કરવાનો છે. થોડીવાર માટે અવલોકન કરશું. આ તમે ઘરે પણ આ પ્રયોગ કરી શકો કે ઘરે સિલાઈ માટીની રકાબી લેવાની અને એની અંદર તમે કપૂરની કોટી નાખવાની અને ઊંધી ગળણી રાખવાની, માથે રૂનું કુંબળું લગાવી દેવાનું, જેથી વાયુ બહાર ન નીકળી જાય. અને એ વાયુને ફરીવાર ઠારવામાં આવે તો પાછો એ ઘન સ્વરૂપમાં ફેરવાય છે. ચાલો આપણે આની અંદર અવલોકન કરશું. હવે આ આગળ ઓળખી દીધી છે. હવે આ ગળણી છે એની અંદર તમે જોશો તો આ જે કપૂરની ગોટી છે એના વાયુ છે એ અંદર એના કણ છોટી જાય છે. જો આને થોડો સમય માટે ઠારી દેવામાં આવે તો એની ગળણીની ઉપરની સાઈડ છે એમાંથી તમે કપૂરનો પાવડર છે પાછો મેળવી શકો છો. અને ખાસ આ પાત્રની અંદર પણ હવે કપૂરની ગોટી રહી નથી, એટલે કે ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર નથી થયો, સીધો જ વાયુમાં રૂપાંતર થઈ ગયો છે. અને આ વાયુને તમે ઠારીને ફરીવાર ઘન સ્વરૂપમાં મેળવી શકો છો. હવે તો આ પ્રવૃત્તિની મદદથી આપણે જોયું કે અમુક એવા ઘન પદાર્થ હોય છે કે જે પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધા વાયુમાં રૂપાંતર થઈ જાય છે અને વાયુમાં તેને ઠારતા પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધા જ પાછા ઘનમાં ફેરવાય છે. તો આને કહેવાય ઉર્ધ્વપાતનની પ્રક્રિયા. તો ચાલો આપણે એની વ્યાખ્યા નોંધી લઈએ અને ત્યારબાદ અમુક એવા બીજા વધારાના નામ મેળવીએ કે જેની મદદથી સમજીએ કે કોઈ ઘન પદાર્થ સીધો જ વાયુમાં રૂપાંતર થઈ જાય છે કે નહીં. તો વ્યાખ્યા છે ઉર્ધ્વપાતન
તો એની વ્યાખ્યામાં જોઈએ કે ઘન પદાર્થ પીગળીને સીધો વાયુ સ્વરૂપમાં ફેરવાય છે તથા તેને ઠારતા સીધું જ ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય તે ક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. શું કે ઘન પદાર્થ પીગળીને સીધો વાયુ સ્વરૂપમાં ફેરવાય અને તેને જો ફરીવાર ઠારવામાં આવે તો ઠારતા સીધું જ ઘન સ્વરૂપમાં ફેરવાય છે, રૂપાંતરણ થાય છે. તે પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાય. એટલે કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ થયા સિવાય સીધું જ વાયુમાં રૂપાંતરણ થઈ જાય અને વાયુને તમે ઠારો એટલે પ્રવાહીમાં રૂપાંતર થયા સિવાય સીધું જ પાછું ઘન બની જાય, વાયુમાંથી સીધું ઘન, તો તેને આપણે ઉર્ધ્વપાતનની પ્રક્રિયા કહીએ છીએ. તો વ્યવહારમાં ઘણા બધા એવા પદાર્થો છે કે એને તમે ગરમ કરો એટલે ઘન પેલા પીગળે નહીં, સીધો વાયુમાં ફેરવાઈ જાય અને જો એ વાયુ પાછો ઠારવામાં આવે એ પાછું પેલા પ્રવાહી ન બને, ડાયરેક્ટ ઘન અવસ્થામાં રૂપાંતર થાય. તો એવા ઘણા કેટલાક ઉદાહરણો જોઈએ કે ઉર્ધ્વપાતન પામતા પદાર્થો કયા કયા છે. પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય ઉર્ધ્વપાતન એટલે શું અને ઉર્ધ્વપાતન પામતા પદાર્થોના નામ આપો. તો ઉર્ધ્વપાતન પામતા પદાર્થો કેટલાક જોઈએ. એક તો આપણે પ્રવૃત્તિની અંદર જોયું કે કપૂર. આ કપૂર એ ઉર્ધ્વપાતન પામતો પદાર્થ છે. ત્યારબાદ બીજું એક ઉદાહરણ જોઈએ તો નેપ્થેલિન. આ નેપ્થેલિન શું છે? તો એ છે ડામરની ગોળી. ખાસ બાથરૂમની અંદર, અમુક કપડાની અંદર આ રીતે આપણે ડામરની ગોળી મૂકતા હોઈએ છીએ. તો એ એક ઉર્ધ્વપાતન પામતો પદાર્થ છે. ખાસ એના બે નામ છે, નેપ્થેલિનની ગોળી અથવા તો ડામરની ગોળી. અને ત્રીજો પદાર્થ છે એમોનિયમ ક્લોરાઇડ. જેનું ગણું સૂત્ર ખાસ યાદ રાખજો, NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ. અને એનું સામાન્ય નામ પણ આપણે જાણવું છે, એનું સામાન્ય નામ છે નવસાર. આ પદાર્થ પણ ઉર્ધ્વપાતન પામતો પદાર્થ છે. એટલે કે તમે ગરમ કરો, તાપમાન આપો એટલે ઘનમાંથી સીધો વાયુમાં રૂપાંતર થાય અને એ વાયુને એકત્રિત કરી લેવામાં આવે અને જો એને ઠારવામાં આવે તો એ વાયુ સીધો પાછો ઘન અવસ્થામાં ફેરવાય છે. તો આ ઉર્ધ્વપાતન પામતા કેટલાક પદાર્થો છે, ખાસ એની નોંધ રાખજો. તો આપણે આ જોયું કે દ્રવ્યની અવસ્થા છે એ બદલી શકે છે. એ માટે તમે તાપમાન આપો તો એની અવસ્થામાં ફેરફાર થાય. તાપમાન વધારવાથી કે તાપમાન ઘટાડવાથી પદાર્થ પોતાની અવસ્થા બદલે છે. આની પહેલાના લેક્ચરની અંદર આપણે જોયું કે ઘન પદાર્થ હોય ને તમે ગરમ કરો, તાપમાન આપો એટલે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય. એ પ્રવાહીને વધારે તાપમાન આપો તો પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય. એ વાયુને તમે ઠંડો કરો તો વાયુમાંથી પ્રવાહી બને છે. એ પ્રવાહીને જો વધારે ઠંડો કરવામાં આવે તો એ વાયુ પ્રવાહીમાંથી પાછો ઘન પદાર્થ બને છે. અને આ તાસની અંદર આપણે જોયું કે કેટલાક એવા પણ પદાર્થો છે કે જે ઘન પદાર્થમાંથી પીગળીને સીધો વાયુમાં રૂપાંતર થઈ જાય અને વાયુને ઠંડુ કરતા સીધો જ ઘન પદાર્થમાં રૂપાંતર થઈ જાય છે. તો પદાર્થ છે પોતાની અવસ્થા બદલી શકે છે. તો અવસ્થા બદલવામાં તાપમાન કઈ રીતે ભૂમિકા ભજવે એ આપણે આ બે લેક્ચરની અંદર જોયું. હવે અવસ્થા બદલવા માટે દબાણ પણ છે એક અસરભૂત લક્ષણ છે, પરિબળ છે કે દબાણમાં તમે વધઘટ કરો તો એનાથી પણ અવસ્થા બદલતી હોય છે. તો એનો અભ્યાસ હવે આગળ કરીએ કે દબાણમાં કઈ રીતે ફેરફાર કરવાથી અવસ્થાઓ બદલી શકે.
1.4 એનો પેટા મુદ્દા છે 1.4.2 દબાણના ફેરફારની અસર કે દબાણ વધારવાથી કે દબાણ ઘટાડવાથી કેવા ફેરફાર થાય છે, અવસ્થામાં કઈ રીતે પરિવર્તન આવે છે, એના વિશે આપણે શીખવાનું છે। તો આ દબાણ શબ્દ આપણે ઘણીવાર આગળ વ્યાખ્યાઓમાં આવી ગયો, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, એમાં વાતાવરણીય દબાણ, ત્યારબાદ એક વાતાવરણીય દબાણ, આવા શબ્દો આવ્યા છે। તો સૌપ્રથમ આપણે દબાણ શબ્દથી પરિચિત થઈએ કે દબાણ એટલે શું, દબાણના એકમો શું છે અને એક વાતાવરણીય દબાણ કોને કહેવાય। તો સામાન્ય રીતે હવામાં રહેલા વાતાવરણમાં રહેલા વાયુઓના દબાણને વાતાવરણીય દબાણ કહેવાય। શું? હવામાં રહેલા હવાના દબાણને એટલે કે વાતાવરણમાં રહેલા હવાના દબાણને વાતાવરણીય દબાણ કહેવાય। અને વાતાવરણીય દબાણનો એકમ છે એટલે કે દબાણનો એકમ વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર। આપણે આમ તો વાતાવરણ શબ્દને એમ સમજીએ કે આપણી આસપાસમાં ચારે તરફ ફેલાયેલું છે વાતાવરણ, પણ દબાણનો એકમ અહીં આપણે એટમોસ્ફિયર વાતાવરણના માપમાં લેવાનો છે। દબાણનો એકમ વાતાવરણ છે, જેને એટીએમ વડે દર્શાવવામાં ઘણીવાર અંગ્રેજી નામ એટમોસ્ફિયર એટલે દબાણના એકમને એટીએમ તરીકે પણ લેવામાં આવે છે। દબાણનો એસઆઈ એકમ ખાસ આપણે યાદ રાખશો કે આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા માન્ય કરેલ એકમ કયો છે, દબાણનો એસઆઈ એકમ ઈ છે પાસ્કલ। ખાસ યાદ રાખજો કે ઉગાગુણના પ્રશ્નની અંદર પૂછાતો હોય છે કે દબાણનો એસઆઈ એકમ કયો છે, તો કે પાસ્કલ, જેને PA સંજ્ઞા વડે દર્શાવે, કેપિટલ P સ્મોલ a, પાસ્કલ PA વડે। અને એક વાતાવરણ એટલે કેટલા પાસ્કલ થાય આવું માપ પણ પૂછાતું હોય છે। તો યાદ રાખવું કે એક વાતાવરણ અથવા તો એક એટીએમ એના બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય। એટલે કે એક વાતાવરણીય દબાણ બરાબર કેટલા પાસ્કલ એવું પૂછે તો આપણે યાદ રાખવાનું કે એક એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય। શબ્દ સમજીએ, વાતાવરણીય દબાણ। એક વાતાવરણીય દબાણ ક્યાં હોય, ખાસ જે સમુદ્ર કિનારો હોય, દરિયાની સપાટી, ત્યાંના દબાણને એક વાતાવરણીય દબાણ જેટલું ધારવામાં આવ્યું છે। એટલે જ્યારે કોઈ વસ્તુ આપણે ગરમ કરીએ, ગલન બિંદુ જેટલું તાપમાન આપીએ, ત્યારે એક વાતાવરણ એટલે દરિયા સપાટીએ જે વાયુનું દબાણ હોય એની સરખામણીમાં જે તે પદાર્થનું ગલન બિંદુ નોંધવામાં આવે। જો દબાણમાં ફેરફાર થાય, વધઘટ થાય, તો પદાર્થના પીગળવાના તાપમાનમાં પણ ફેરફાર થાય, એટલે કે ગલન બિંદુમાં ફેરફાર થાય। તો દબાણ એટલે શું, આપણે જે વાતાવરણ, દબાણનો એકમ વાતાવરણ છે એટલે કે એટીએમ એટમોસ્ફિયર, દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે। એક એટીએમ એટલે 1.01 × 10⁵ પાસ્કલ। ત્યારબાદ તો કે ભાઈ વાતાવરણમાં રહેલા હવાના દબાણ છે એને વાતાવરણીય દબાણ કહેવાય। અને એક વાતાવરણીય દબાણ ક્યાં હોય છે, તો દરિયા કિનારાની જે સપાટી છે ત્યાં એક વાતાવરણીય દબાણ હોય છે। એટલે કે તમે જોજો, ખાસ અમુક લોકો સવારે દરિયા કિનારે ચાલવા નીકળે છે, કારણ કે વાયુનું દબાણ ઓછું હોય છે ને એને લીધે આપણને બહુ પરિશ્રમ નથી પડતો, વધારે આપણે ચાલી શકીએ, કસરત સારી રીતે કરી શકીએ છીએ। તો આ થયું વાતાવરણીય દબાણની વાત। હવે આ દબાણમાં ફેરફાર થવાથી કઈ રીતે અવસ્થા બદલે છે, શું દબાણ વધુ કે ઓછું આપવાથી અવસ્થા બદલી શકે ખરી? શું ડાયરેક્ટ ઘનમાંથી વાયુ કે વાયુમાંથી ઘન, ઘનમાંથી પ્રવાહી કોઈ અવસ્થામાં રૂપાંતર થઈ શકે, એ શીખવાનું છે। તો ચાલો આપણે એના તરફ નજર કરીએ, થોડું વધારે શીખીએ કે દબાણમાં કઈ રીતે ફેરફાર કરવાથી અવસ્થા બદલે। તો પુસ્તકની અંદર તમે જોશો તો એમાં તમને
એ પિસ્ટન સેજ ઉપર છે એને આ જે પાત્ર હતું એ પાત્રની અંદર પહેલા હવા ભરેલી હતી, ઉપરથી એક પિસ્ટન લગાવ્યું છે, પિસ્ટન અહીં થોડું ઉપર છે એટલે એમાં હવાના કણ થોડા છૂટા છૂટા છે. હવે આમાં ઉપરથી તમે પિસ્ટનને ધક્કો લગાવો, ઉપરથી દબાવો તો પિસ્ટન નીચે દબાશે, તો દબાણ થવાથી શું થાય કે દ્રવ્યના કણ છે એ ખૂબ નજીક નજીક આવી જાય. એટલે બીજી આકૃતિમાં આપણે આ રીતે દોરી શકીએ કે જે પાત્ર હતું એમાં પિસ્ટનને આપણે ખૂબ વધારે નીચે લાવીએ છીએ તો દ્રવ્યના કણ છે એ થોડા નજીક નજીક આવી જશે. શું થશે? થોડા નજીક નજીક આવી જશે. અને ત્રીજી આકૃતિમાં આપણે જોઈએ કે વધારે પિસ્ટનને નજીક લાવવામાં આવે તો દ્રવ્યના કણ ખૂબ નજીક નજીક આવી જાય છે. શું થાય છે? દ્રવ્યના કણ ખૂબ નજીક નજીક આવી જાય છે. અર્થાત જ્યારે કોઈ વાયુને તમે દબાણ આપો તો સૌપ્રથમ ઈ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય. સૌપ્રથમ વાયુ સ્થિતિમાં હોય અને જો દબાણ આપવામાં આવે તો કણ નજીક નજીક આવી જાય. તમે બીજી આકૃતિની અંદર આ પહેલી આકૃતિ ગયો, બીજી અને ત્રીજી આકૃતિ, તો બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે કણ નજીક નજીક આવી ગયા, અર્થાત ઈ પ્રવાહી સ્થિતિમાં ફેરવાય છે. તમે વ્યવહારમાં આવા ઉદાહરણ જોયા હશે કે આપણે જે લાઇટર હોય એની અંદર તમે ગેસ પુરાવા ગયા હોય તો એમાં તમે જોયું હશે કે ગેસને ખૂબ દબાણ સાથે લાઇટરની અંદર ભરેલો હોય એટલે એની અંદર ગેસ પ્રવાહી સ્થિતિમાં આવી જાય. તમે જો અંદર પાણી ભરેલું હોય પણ એ ખરેખર હવાને ખૂબ દબાણ સાથે ભરેલી છે એટલે વાયુ પ્રવાહીમાં ફેરવાય છે. હવે હજી પ્રવાહીને ખૂબ વધારે દબાણ આપવામાં આવે એટલે કે એને વધારે ઠારવામાં, તાપમાન ઘટાડવામાં આવે અને જો દબાણ વધારવામાં આવે તો પ્રવાહી પદાર્થ એ વાયુ પદાર્થમાં ઘન પદાર્થમાં ફેરવાય છે. આપણે સૂકા બરફનું તમે નામ સાંભળ્યું છે ઘન CO2, એ વાયુને ખૂબ દબાણ સાથે ભરવામાં આવે ત્યારે ઘન CO2 સૂકા બરફની અંદર પરિવર્તિત થાય છે. આ સૂકા બરફનું નામ તમે સાંભળ્યું છે, એનું અણુસૂત્ર ખાસ યાદ રાખો, પરીક્ષાની અંદર એનો અણુસૂત્ર પૂછે કે સૂકા બરફનું અણુસૂત્ર જણાવો તો સૂકો બરફ એ ઘન CO2 કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે એટલે એને CO2 અને સફિક્સમાં એની અવસ્થા દર્શાવવામાં આવે છે S. આ S નો અર્થ થાય સોલિડ. આપણે અવસ્થામાં જોયું કે ઘન અવસ્થાને સોલિડ કહેવાય, પ્રવાહી અવસ્થાને લિક્વિડ અને વાયુ અવસ્થાને ગેસ. તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ઘન સ્વરૂપમાં હોય ત્યારે CO2 અને નીચે એની અવસ્થા દર્શાવવામાં આવે છે S. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી સ્થિતિમાં હોય તો CO2 અને સફિક્સમાં નીચે દર્શાવવામાં આવે છે L. અને જો વાયુ સ્વરૂપમાં હોય તો CO2 ની નીચે લખવામાં આવે છે G એટલે કે ગેસ. તો આ ટૂંકા ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે સૂકા બરફનું અણુસૂત્ર કયું છે તો કે CO2 અને સફિક્સમાં એની અવસ્થા દર્શાવી છે સોલિડ S. તો આ સૂકો બરફ છે ને એ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ ખૂબ દબાણ સાથે ભરવામાં આવે ત્યારે એ ઘન CO2 સ્વરૂપમાં ફેરવાય છે. એને સૂકો બરફ એ માટે કહેવામાં આવે છે કે એની અંદર રહેલા આંતરઆણ્વીય આકર્ષણ બળ એ ખૂબ પ્રબળ વધી જાય છે અને એની અંદર ભેજની માત્રા કે વાયુની માત્રા હોતી નથી, માટે એને સૂકો બરફ કહેવામાં આવે છે. જો આ સૂકા બરફને એક વાતાવરણીય દબાણ હેઠળ લાવવામાં આવે તો એ પોતાની જાતે સીધો પ્રવાહીમાં ફેરવાયા વગર ડાયરેક્ટ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. એટલે આપણે ઉર્ધ્વ પાત્રમાં શીખ્યા હતા ને કે ઘનમાંથી સીધું વાયુમાં અને વાયુમાંથી સીધું ઘન પદાર્થમાં ફેરવાય. એમાં સૂકો બરફ પણ એનું ઉદાહરણ લઈ શકીએ કે ખૂબ દબાણ સાથે ભરેલો કાર્બન ડાયોક્સાઇડ એને એક વાતાવરણીય દબાણ હેઠળ મૂકવામાં આવે તો ઘન CO2 સૂકો બરફ એટલે કે ઘન CO2 પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધો જ વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. તો એ પણ એક દબાણનો ફેરફાર થયો. આ રીતે દબાણમાં વધારો કે ઘટાડો કરવાથી પણ આપણે અવસ્થામાં ફેરફાર થાય. ખાસ બે વિધાન યાદ રાખવા જોઈએ કે તાપમાનમાં વધારો કરતા અને દબાણમાં ઘટાડો કરો
બીજું કે તમે દબાણ વધારો અને તાપમાન ઘટાડો તો શું થાય? તો કે વાયુમાંથી ઘન અવસ્થામાં ફેરવાય. આ બે વિધાન યાદ રાખવાના કે તાપમાન વધારતા, દબાણ ઘટાડતા ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં ફેરવાય. અને દબાણ વધારતા, તાપમાન ઘટાડતા શું થાય છે? વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. તો આ વાત કરી આપણે દબાણના ફેરફારની અસર. ખાસ એક ચાર્ટ દ્વારા આપણે શીખશું કે તાપમાન અને દબાણમાં ફેરફાર થતા કઈ રીતે અવસ્થા બદલે છે. ખાસ આપણે મુદ્દો તો શીખીએ છીએ કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે, બરાબર? તો એને ટૂંકો ચાર્ટ દોરી અને એની મદદથી આપણે ટૂંકમાં બે મુદ્દાને આવરી લઈએ કે દબાણ અને તાપમાન વધારવા કે ઘટાડવાથી કયા કેવા પ્રકારના ફેરફાર થાય છે. જોઈએ કોઈ ઘન પદાર્થ તમે લ્યો. આ ઘન પદાર્થને તમે ગરમ કરો એટલે કે એના ગલન બિંદુ જેટલા તાપમાને ગરમ કરવામાં આવે તો ઘન પદાર્થ પીગળીને શેમાં રૂપાંતરિત થશે? પ્રવાહી પદાર્થમાં. એટલે જે ઘનમાંથી આપણે ગરમ કર્યું એ પ્રક્રિયાને કહેવાય ગલન પ્રક્રિયા. એટલે ગલન પ્રક્રિયાને શું કહેવાય? ઘન પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થયો એટલે આ પ્રક્રિયાને કહેવાશે ગલન પ્રક્રિયા. હવે આ જ પ્રવાહીને પાછું ઠારવામાં આવે, પ્રવાહીમાં ઠારવામાં આવે એટલે દબાણ જો વધારવામાં આવે તો શું થાય? પ્રવાહીનું ઘનીકરણ થાય. ઘનીકરણ એટલે દ્રવ્યના કણ ખૂબ નજીક આવી જાય એટલે પ્રવાહીમાંથી પાછું શેમાં રૂપાંતર થઈ જાય? ઘન અવસ્થામાં. હવે આ પ્રવાહીને જો આપણે ગરમ કરીએ, આ પ્રવાહીને ગરમ કરીએ, તાપમાન વધારીએ અને દબાણ ઘટાડીએ તો પ્રવાહીમાંથી શેમાં રૂપાંતરિત થશે? વાયુ અવસ્થામાં. તમે બધાને જાણો છો કે પ્રવાહીને ગરમ કરો એટલે વાયુ અવસ્થામાં રૂપાંતર થાય. તો આ ગરમ કરવાની પ્રક્રિયા એને આપણે શું કહીએ છીએ? ઉત્કલન અથવા તો બાષ્પીભવન. પ્રવાહીનું બાષ્પીભવન થઈને જ વાયુ બને છે. તો આ પ્રક્રિયાનું નામ છે બાષ્પીભવન. ઘણીવાર ટૂંકા ગુણમાં પૂછાય કે પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? કે ભાઈ બાષ્પીભવન. હવે આ જ વાયુ છે એને ખૂબ દબાણ વધારવામાં આવે. આપણે શીખ્યા હતા પહેલા કે જેમ વાયુ પદાર્થમાં દબાણ તમે વધારશો તો દ્રવ્યના કણ નજીક આવે અને વાયુ પાછું શેમાં ફેરવાશે? પ્રવાહી અવસ્થામાં. તો આ વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવવાની પ્રક્રિયાને સંઘનન કહે છે. દ્રવ્યના કણ નજીક આવ્યા અને સંઘનનની ક્રિયાથી પાછો પ્રવાહી અવસ્થામાં ફેરફાર થાય. અને આપણે ત્રીજી ફેરફાર જોયો તો આજના લેક્ચરની શરૂઆતમાં કે ઘન પદાર્થને ગરમ કરતા સીધો જ વાયુમાં અને વાયુને ઠંડો કરતા સીધો જ ઘન અવસ્થામાં ફેરફાર થાય એને કઈ પ્રક્રિયા કહેવાય? ઉર્ધ્વપાતનની પ્રક્રિયા કહે છે. બરાબર? ઘનમાંથી વાયુમાં અને વાયુમાંથી ઘનમાં ફેરવાય. આ બે ક્રિયાને ઉર્ધ્વપાતનની ક્રિયા કહે છે. તો આ રીતે તાપમાન આપવાથી અને દબાણ ઘટાડવાથી, દબાણ આપવાથી, તાપમાન આપવાથી ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય. અને દબાણ આપવાથી એટલે કે ઠંડુ કરો તો વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં ફેરફાર થાય છે. તો આ રીતે તાપમાન અને દબાણમાં ફેરફાર કરવાથી દ્રવ્યની અવસ્થામાં બદલાવ આવી શકે છે. બરાબર? તો આજના તાસમાં આપણે શીખ્યા કે દબાણમાં ફેરફાર કરવાથી દ્રવ્યની અવસ્થા બદલી શકે છે. લેશનમાં તમારે ટૂંકા પ્રશ્નો કાઢવાના છે અને આજના મુદ્દાઓ જે મુખ્ય મુદ્દા ભણ્યા છે એના પ્રશ્નોની યાદી બનાવીને તે વિશે તમારે લખવાનું છે. તો આટલા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ.